નમસ્કાર મિત્રો, તત્કાલ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। અંબાલાલની નવરાત્રીમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી। હાથીઓ નક્ષત્રનો વરસાદ ખેલૈયાઓ અને આયોજકોની મજા બગાડી શકે છે। આજે છૂટાછવાયા સ્થળે વરસાદની આગાહી। ગુજરાતમાં એક તરફ ચોમાસાની વિદાય શરૂ થઈ ગઈ છે તો બીજી તરફ જે જિલ્લામાં હજી ચોમાસાની વિદાય થવાની બાકી છે ત્યારે આગામી 7 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। એટલે કે 22 અને 23 સપ્ટેમ્બર પ્રથમ અને બીજા નોરતામાં પણ વરસાદ ખેલૈયાઓની મજા બગાડી શકે છે। જ્યારે અંબાલાલ પટેલે નવરાત્રીમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે। હવામાન વિભાગ દ્વારા આજે પણ કચ્છ, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા સિવાયના 28 જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। ગુજરાતમાં હાલ ભુજ અને ડીસામાંથી ચોમાસાની વિદાય થઈ ચૂકી છે। જો કે હાથીઓ નક્ષત્રનો વરસાદ નવરાત્રીના ખેલૈયાઓનો અને આયોજકોની મજા બગાડી શકે છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાતમાં નવરાત્રી દરમિયાન વરસાદનું વિઘ્ન આવી શકે છે। 22 સપ્ટેમ્બર સુધી રાજ્યના ઘણા ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે। ત્યારબાદ 25 સપ્ટેમ્બરથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની સંભાવના છે, જે 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી ચાલુ રહી શકે છે। આ સમયગાળામાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે। હવામાન વિભાગ દ્વારા 17 થી 23 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। 22 તારીખથી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે 22 અને 23 પ્રથમ બે નોરતા દરમિયાન પણ વરસાદ વરસી શકે છે। આવા તત્કાલ ન્યૂઝને જોવા અને સાંભળવા અમારી ન્યૂઝ ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ, શેર કરો। ધન્યવાદ।